મીન રાશિ પર સાડા સાતીનો કષ્ટદાયક તબક્કો. જાણો ક્યારે થશે ધનવર્ષા અને ક્યારે રહેવું સાવધાન. વર્ષ 2026ના બાકીના 6 મહિના શરૂ થઈ ગયા છે અને હવે સૌના મનમાં એ જ ઉત્સુકતા છે કે જુલાઈથી ડિસેમ્બર સુધીનો સમય કેવા નવા બદલાવ લાવશે. જ્યોતિષ ગણતરીઓ મુજબ આગામી 6 મહિનામાં શનિ, ગુરુ, સૂર્ય, બુધ, શુક્ર અને મંગળ જેવા મુખ્ય ગ્રહો અલગ અલગ રાશિઓમાં ગોચર કરશે. સાથે જ વર્ષના અંતમાં રાહુ કેતુ પણ પોતાની રાશિ બદલશે. ગ્રહોની આ બદલતી ચાલની અસર તમામ રાશિઓ પર અલગ અલગ રૂપે જોવા મળશે. તો ચાલો જાણીએ શનિની સાડાસાતીના બીજા તબક્કામાંથી પસાર થઈ રહેલી મીન રાશિના જાતકો માટે આગામી 6 મહિના ધન, કરિયર, સંબંધો અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેવા સંકેતો આપી રહ્યા છે. વર્ષ 2026ના આ સમયગાળામાં તમારી આર્થિક સ્થિતિ એકદરે સંતોષજનક રહેવાની સંભાવના છે. જુલાઈથી 31 ઓક્ટોબર સુધી ગ્રહોની અનુકૂળ દ્રષ્ટિ આવક અને ધન સંબંધિત બાબતોમાં તમને પૂરો સાથ આપશે. આનાથી આવક વધવાની સારી તકો મળી શકે છે. આ દરમિયાન તમારી મહેનતનું યોગ્ય ફળ મળવાની સાથે આર્થિક સ્થિતિ પણ વધુ મજબૂત બનશે. જો કે 31 ઓક્ટોબર પછી ગુરુની સ્થિતિ પહેલા જેટલી મજબૂત નહીં રહે, તેથી ખર્ચ પર નિયંત્રણ રાખવું અને પૈસાનો સમજી વિચારીને ઉપયોગ કરવો તમારા માટે વધુ ફાયદાકારક રહેશે. વેપાર સાથે જોડાયેલા લોકોએ આગામી 6 મહિનામાં કોઈ નવો પ્રોજેક્ટ કરતા પહેલા પૂરી યોજના બનાવવી પડશે. ઉતાવળમાં કે પૂરતી માહિતી વિના કોઈ મોટા રોકાણથી બચવું વધુ સારું રહેશે. ખાસ કરીને જો તમારો વેપાર દૂરના વિસ્તારો કે બહારના સંપર્કો સાથે જોડાયેલો હોય તો થોડી વધુ સાવચેતી રાખવી. નોકરી કરતા લોકો માટે આ સમય પોતાની મહેનત અને ઈમાનદારીના દમ પર આગળ વધવાનો રહેશે. કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ અને નવી તકો મળી શકે છે, જે ભવિષ્યમાં તમારી કરિયરની પ્રગતિનો પાયો બનશે. પ્રેમ સંબંધોની વાત કરીએ તો આગામી સમયગાળો સકારાત્મક સંકેતો આપી રહ્યો છે. આ દરમિયાન અવિવાહિત લોકોની મુલાકાત કોઈ એવી વ્યક્તિ સાથે થઈ શકે છે જેની સાથે એક મજબૂત અને પ્રામાણિક બંધન બંધાવવાની સંભાવના રહેશે. જે લોકો પોતાના પ્રેમ સંબંધને લગ્ન સુધી લઈ જવા માંગે છે તેમને પણ સાનુકૂળ સંજોગો મળી શકે છે. જો કે 31 ઓક્ટોબર પછી ગુરુની સ્થિતિ થોડી નબળી પડવાને કારણે સંબંધોમાં ધીરજ અને સમજદારી જાળવી રાખવી જરૂરી બનશે. પારદર્શિતા અને વિશ્વાસ તમારા સંબંધોને મજબૂત બનાવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જુલાઈથી 31 ઓક્ટોબર સુધીનો સમય પ્રમાણમાં ઘણો સારો રહેશે. ગુરુનો સાથ તમને શારીરિક ઉર્જા અને સારું સ્વાસ્થ્ય પ્રદાન કરી શકે છે. જો કોઈ જૂની બીમારી ચાલી રહી છે તો તેમાં પણ રાહત મળવાના સંકેત છે. તેમ છતાં ખાણીપીણી અને દિનચર્યામાં બેદરકારી ન રાખવી. 31 ઓક્ટોબર પછી સ્વાસ્થ્યની બાબતમાં થોડી વધુ સાવચેતી રાખવાની જરૂર પડશે. નિયમિત કસરત, સંતુલિત આહાર અને સમયસર ચેકઅપ કરાવવાથી તમે બિનજરૂરી મુશ્કેલીઓથી બચી શકો છો. એક દરે આખા સમયગાળામાં સતર્ક રહેશો તો સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેવાની પૂરી સંભાવના છે.